નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું આપનું સ્વાગત કરું છું. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સતત 10 વર્ષ સત્તામાં રહી, પરંતુ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક પણ પગલું લીધું ન હતું. નાણામંત્રીએ કહ્યું કે નોટબંધી પછી સ્થિતિને સામાન્ય કરવા તમામ ઝડપી પગલાં લેવાઈ રહ્યા છે. સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર છે અને વિરોધ પક્ષે પણ સંસદમાં ચર્ચા કરવી જોઈએ. નાણામંત્રીએ નોટબંધી પછી ગેરરીતિઓ આચરનારાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે એજન્સીઓ દ્વારા થઈ રહેલી તપાસ પછી આવા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે. કાળા નાણાં સામેની સરકારની લડતમાં વિરોધ પક્ષ પણ સહયોગ આપે તેવી નાણામંત્રીએ અપીલ કરી હતી. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ ગુજરાત પોલીસે વડોદરાના એક ઘરમાંથી 19.67 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આમાં 13 લાખ રૂપિયાની નવી ચલણી નોટોના છે. આ અંગે વધુ માહિતી મેળવે અમારા વડોદરા જિલ્લાના પ્રતિનિધિ સંજય પાઘે પાસેથી. જી સંજયભાઈ, ગુજરાત પોલીસે જે રોકડ રકમની જપ્તી કરી છે એ વિશે આપ પાસે શું વધારે માહિતી છે, આપશો? જી, વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે હાલમાં જ એક નોટો મળી આવી છે. એમને જે દારૂ લઈને જતો હતો એને ઘરે તપાસ કરતા એના ઘરેથી લગભગ 19,65,000 જેટલી નોટો મળી આવી છે, નવી નોટો. એમાં મુખ્યત્વે એ છે કે 13 લાખ જેટલી જે 2,000 રૂપિયાની નવી નોટો છે એ કરન્સી છે. એ ઉપરાંત 100ની, 50ની, 200ની, 100ની, 50ની, 10ની, 20ની આ રીતે અલગ અલગ કરન્સી છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ જે વ્યક્તિ પાસેથી નોટ મળી આવી છે તેના ઘરેથી 13,65,000 જેટલી કરન્સી મળી આવી છે. એટલે પોલીસે આ મામલે ગુનો નોંધીને આઈટી વિભાગને જાણ કરી છે કે આ મામલે એ જે વ્યક્તિ છે તેની તપાસ કરીને ક્યાંથી નોટ આવીને કોને આપવાની એ વિશે આગળ કાર્યવાહી હાથ ધરી છે, તપાસ કરવાની. જી સંજયભાઈ, આપ સમાચારમાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીશું. 2001માં આજના દિવસે સંસદ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ત્રાસવાદી હુમલા સામે સંસદ ભવનનું રક્ષણ કરતા પ્રાણની આહુતિ આપનાર તમામ બહાદુર શહીદને દેશ નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સંસદ ભવન પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, ભાજપના વરિષ્ઠ આગેવાન લાલકૃષ્ણ અડવાણી તથા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન તથા રાજ્યસભાના સ્પીકર હામિદ અંસારી સહિતના આગેવાનોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. આ ત્રાસવાદી હુમલામાં દિલ્હી પોલીસના 5 જવાન, સીઆરપીએફની 1 મહિલા કોન્સ્ટેબલ તથા પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસના 2 જવાનોએ દાણીફૂટ ગોળીબાર સાથે બોમ્બ ધડાકા કરતા ત્રાસવાદી સામે લડતા પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. ગોળીબારની ઝેપટે ચડી ગયેલા એક માળીનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હતું. ડિમોનિટાઇઝેશન બાદ દેશ ડિજિટલ કરન્સી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ટોલ પ્લાઝા ઉપર પણ કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ફાસ્ટેગ સિસ્ટમ લોન્ચ કરી હતી. આ સાથે ગુજરાતના 36 ટોલ પ્લાઝામાં આજથી ફાસ્ટેગની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ટોલ પ્લાઝા ઉપર રીડિંગ સેન્ટર લગાવવામાં આવ્યા છે, જેનાથી વાહન ચાલકોને પેમેન્ટ માટે ઊભું નહીં રહેવું પડે અને ટોલ ટેક્સ ચાલકના એકાઉન્ટમાંથી કપાઈ જશે. આના કારણે લોકોનો સમય બચશે. હાલ 2017 સુધી ફાસ્ટેગ રજીસ્ટર કરનારને 10% ડિસ્કાઉન્ટ મળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ફાસ્ટેગ કેશલેસ સિસ્ટમ છે, જેનાથી સમય અને ઈંધણની બચત થશે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કેશલેસ ખરીદી ઉપર 0.5% ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી દીધી છે. તેને પગલે મોટા પાયે ઈંધણ વાપરતા લોકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા કહેવાયું છે કે કેશલેસ ખરીદી બાદ 3 વર્કિંગ દિવસમાં કેશબેક ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વેલેટ તથા પ્રીપેઇડ લોયલ્ટી કાર્ડ દ્વારા થતી પેટ્રોલ ડીઝલની ખરીદી ઉપર આ લાભ મળશે.
અમરેલી જિલ્લામાં લોક સંગીત અને સાહિત્યમાં પડેલી અજાણી પ્રતિભાને બહાર લાવવા માટે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ યોગેશ ગઢવીએ હાજર રહી કલાકારોને બિરદાવ્યા હતા. અમરવલ્લીનો ટહુકો આ નામના કાર્યક્રમના પારિપાક રૂપે નવોદિત કલાકારોને તક આપવા ખાસ વર્કશોપ અહીં યોજવાની જાહેરાત આ કાર્યક્રમમાં થઈ હતી. ભાજપના પીઢ આગેવાન દિલીપભાઈ સંઘાણીની જહેમતથી યોજાયેલા આ કાર્યક્રમમાં રજૂ થયેલી રચનાઓ સાંભળી હર કોઈને અહેસાસ થયો હતો કે અમરેલી પંથક ખરેખર મેઘાણી, કલાપી અને રમેશ પારેખની ભૂમિકા છે. આપણા વડાપ્રધાન આ દેશ માટે જે કલ્પનાઓ કરે છે, આ દેશ માટે જે સ્વપ્ન સેવે છે, આવો આપણે ગુજરાત રાજ્યના લોકજીવનના લોક કલાકારો પણ એ જ અવાજમાં કહીએ કે માં ભારતીને એવું સ્થાન મળે કે આખું વિશ્વ છે એ નતમસ્તકે આ માં ભારતીને નમન કરે. એવા આપણા વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પણ આપણે બધા સાથે જોડાઈએ, આપણા સત્યને સાથે લઈને ચાલીએ, આપણી કલાને સાથે લઈને ચાલીએ. વધારે વિશેષ કાંઈ નથી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપૂર્ણ કરી રહ્યા છીએ. નમસ્કાર.